ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી વન વિદ્યાલય આંબાબારીથી જયંત સર. ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 15. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનમાં 9 પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા જોઈએ. એટલે કે ખોરાકના સ્ત્રોતો છે એમાં વધુ ઉત્પાદન મેળવવા માટેને સુધારણા માટેનું પ્રકરણ છે. પહેલો પ્રશ્ન છે કે સજીવમાં ખોરાકની જરૂરિયાત જણાવી તેના સ્ત્રોતો જણાવો. તો આપણે જાણીએ છીએ કે દરેક સજીવને જીવન જીવવા માટે ખોરાકની આવશ્યકતા રહે છે. પછી એ શાકાહારી એટલે કે વનસ્પતિનો ખોરાક હોય કે પછી માંસાહારી એટલે કે પશુઓનો ખોરાક હોય, તો એની જરૂરિયાત શું છે? તો અહીંયા કીધું છે કે દરેક સજીવને જીવવા માટે એને ખોરાકની જરૂરિયાત હોય જ છે. તો એ ખોરાકના સ્ત્રોતોમાંથી એને કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી અને ખનિજ ક્ષારો જેવા ઘટકો એ ખોરાકમાંથી મેળવે છે. સજીવોની વૃદ્ધિ, વિકાસ અને એનું સારું સ્વાસ્થ્ય માટે પણ આપણને ખોરાક જરૂરી છે. તો ખોરાકના મુખ્ય બે સ્ત્રોતો આપણે ગણી શકીએ કે ખેતીવાડી એટલે કે ખેતીમાંથી જે અનાજ અથવા તો કઠોળ કે તેલીબિયાનો ઉપયોગ કરીએ છીએ તે ઉત્પાદન મેળવીએ છીએ તે ખેતીવાડી, અને પશુપાલન કે જેમાંથી આપણને માંસ મળે છે એટલે કે વનસ્પતિ ખોરાક અને માંસનો ખોરાક. તો આ પ્રમાણે આ ખોરાકની જરૂરિયાત આપણને આટલી મળે છે. બીજો પ્રશ્ન છે કે કૃષિ ઉત્પાદન અને પશુધનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. બરાબર? કૃષિ ધન અને પશુધન બંનેમાં વધારો કરવો જરૂરી છે. કેમ? તો આપણા ભારતની વસ્તી બુક પ્રમાણે 100 કરોડ છે, પણ હાલ લગભગ 120 કરોડ ઉપર છે. બરાબર? તો આટલા બધા લોકો હોય અને તેમાં પાછો સતત વધારો થાય છે. બરાબર? તો આ વસ્તીના ચોથા ભાગની આપણને અનાજની જરૂરિયાત એટલે કે ખોરાકની જરૂરિયાત ઊભી થાય છે. તો આ ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે વધુ ભૂમિ પર એટલે કે વધુ ને વધુ જમીન પર ખેતીવાડી કરવી જોઈએ કે જેથી આપણે એનું ઉત્પાદન વધારી શકીએ. પરંતુ આપણે પહેલાથી જ ખેતી કરતા હોવાથી, બરાબર, વધારાની જમીન હવે કોઈ રહેતી નથી શેષ. બરાબર? એટલે ખેતી થતી હોવાથી વધારે ભૂમિ આપણને મળતી નથી. તો પછી જે ભૂમિ છે તેમાં જ પાકનું ઉત્પાદન, બરાબર, અથવા તો પશુધનનું વધુ ઉત્પાદન મેળવી અને આપણે ખોરાકની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. અને એટલા માટે જ કહેવાયું કે કૃષિ ઉત્પાદન અને પશુધનની ક્ષમતામાં આપણે શું કરવો જોઈએ? વધારે કરવો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે ખેતી અને પશુપાલન માટે સંપોષણીય એટલે કે નુકસાન ન કરે તે સંપોષણીય પ્રણાલી એટલે કે ધારાની આવશ્યકતા રહેલી છે. કેમ? બરાબર? તો આપણે જાણીએ છીએ કે ભારતમાં ખેતીનું ઉત્પાદન વધારવા માટે, કૃષિ ઉત્પાદન વધારવા માટે હરિયાળી ક્રાંતિનો સંકલ્પ લાવવામાં આવ્યો. બરાબર? અને દૂધ વધુ ઉત્પાદન માટે શ્વેત ક્રાંતિ, આ બે શબ્દોને મુખ્ય બજેટમાં મૂકવામાં આવ્યા. બરાબર? તો આમાં નૈસર્ગિક જે સ્ત્રોતો છે એનો વધુ ઉપયોગથી આ સ્ત્રોતોને આપણે નુકસાન થવાની અથવા તો નુકસાન કરવાની તકો વધી ગઈ. બરાબર? વધુ ખેતી કરવાથી જમીન પણ બગડી, કારણ કે ઉત્પાદન વધારવા આપણે વિવિધ ખાતરથી માંડીને ઉપયોગ કરીએ છીએ. વધુ પશુપાલન માટે આપણે સીધું પર્યાવરણને નુકસાન કર્યું. બરાબર? તો આ નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગથી આ સ્ત્રોતોને નુકસાન થવાની તક વધી ગઈ. આથી પર્યાવરણને જો સંતુલિત રાખવું હોય, બરાબર, અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ઉત્પાદન વધારવું જોઈએ. અને એટલા માટે જ કહેવાયું છે કે ખેતી અને પશુપાલન માટે સંપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી રીતની પ્રણાલી આવશ્યક એટલે કે જરૂરી છે. આગળ આપણે વનસ્પતિ ખોરાક તેના સ્ત્રોતો જણાવો. તો વનસ્પતિનો ખોરાક અને તેના સ્ત્રોતોની વાત આવે છે. તો દરેક સજીવ ખોરાક એટલે કે ઉર્જા મેળવવા માટે એને, આપણા મનુષ્યની વાત કરીએ તો કોની જરૂર પડે છે? અનાજની. તો આ વિવિધ વનસ્પતિમાંથી વિવિધ પોષક ઘટકો આપણને ખનિજ ક્ષાર અને એ મળે છે. તો શું શેમાંથી મળે છે આપણે જોઈએ. તો પોષક તત્વોમાં પહેલું આપેલું છે કાર્બોદિત પદાર્થ. તો કાર્બોદિત પદાર્થ સામાન્ય રીતે વિવિધ ધાન્યોમાંથી મળે છે. બરાબર? ધાન્ય એટલે અનાજ.
ઘઉં, જવ, જુવાર, બાજરી વગેરે વગેરે બધા ધાન્યો છે એમાંથી આપણને સૌથી વધારે મુખ્ય પોષક તત્વ કયું મળે છે? કાર્બોદિત પદાર્થ. બીજો નંબર છે પ્રોટીન. તો પ્રોટીન માટે લખેલું છે કે કઠોળ, વિવિધ પ્રકારના કઠોળ. તો આપણે જાણીએ છીએ ઘઉં, વાલ, તુવર, ચણા, મગ, મઠ એ વગેરે વિવિધ કઠોળ છે. એ કઠોળમાંથી આપણને કયું પોષક તત્વ મળે છે? પ્રોટીન. ત્રીજો નંબર લખેલો છે તેલ. તો વિવિધ પ્રકારના તેલ બીજ, આપણે જે તેલ ખાઈએ છીએ, દાખલા તરીકે મગફળીનું એટલે કે સિંગ તેલ, કપાસિયાનું, બરાબર, પછી અળસીનું, પછી એરંડા એટલે કે દિવેલ, બરાબર, પછી એવા બીજા ઘણા બધા તેલીબિયા છે, તેલ બીજ છે કે જેમાંથી આપણને શું મળે છે? તેલ, બરાબર. રાયડાનું તેલ આવે છે, ઘણા બધા તેલીબિયા છે. તો આ પ્રમાણે આ પોષક ઘટકો આપણને આટલા સ્ત્રોતમાંથી મળે છે. આ ઉપરાંત ખોરાકમાં આપણે શાકભાજી, મસાલા અને ફળોનો પણ સમાવેશ કરીએ છીએ કે જેમાંથી આપણને વિટામિન, ક્ષાર અને પ્રોટીન જેવા ઘટકો એમાંથી પણ થોડા ઘણા અંશે આપણને મળે છે. પશુપાલન માટે પણ આપણે બરસીમ અથવા તો જવ, જેને આપણે સામાન્ય રીતે લચકો કહીએ છીએ, પછી સુદાન ઘાસ એટલે કે એને ઘોડા ઘાસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એનું પણ, કારણ કે આ બરસીમ, જવ અને સુદાન છે ખૂબ ઝડપથી વધતી વનસ્પતિ છે અને એ પ્રાણીઓને કટિંગ કરીને સીધો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય. તો આ પ્રમાણે વનસ્પતિ ખોરાક અને તેના સ્ત્રોતો આપણે જાણી શકીએ. આગળનો પ્રશ્ન જોઈએ, પાકના પ્રકારો. તો આપણે જે ખેતીવાડી કરીએ છીએ, આપણે ખેડૂત પ્રધાન દેશ છીએ, તો એમાં પાકના બે પ્રકારો છે મુખ્ય. એક ખરીફ પાક છે અને બીજો છે રવિ પાક. હવે ખરીફ પાક કોને કહેવાય? તો સામાન્ય રીતે જૂનથી ઓગસ્ટ સુધીનો જે સમયગાળો છે એટલે કે વરસાદી ઋતુ છે, એમાં જે પાક લેવામાં આવે એ પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ, જ્યાં ઓછો વરસાદ પડો, પાણી ભરાતું ન હોય એવી જગ્યાએ અડદ અને મગની પણ ખેતી આપણે ઢોળાવવાળા વિસ્તારમાં કરીએ છીએ, જેને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ. રવિ પાક. તો રવિ પાકનો સમયગાળો સામાન્ય રીતે નવેમ્બર થી એપ્રિલ સુધીનો એટલે કે સામાન્ય રીતે શિયાળામાં હોય છે. તો એ શિયાળામાં કયા કયા પાક આપણે લઈ શકીએ? તો ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે બીજા પાકો પણ આપણે લઈ શકીએ છીએ. એને આપણે રવિ પાક તરીકે ઓળખીશું. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, ખરીફ પાક અને રવિ પાક, જૂન થી ઓગસ્ટ સુધી ખરીફ અને નવેમ્બર થી એપ્રિલ સુધી રવિ પાક. તો આ પ્રમાણે વિવિધ પ્રકારના પાકો આપણે લઈએ છીએ અને એનો ઉપયોગ ખોરાક તરીકે કરીએ છીએ. આગળ જોઈએ, અન્ન ઉત્પાદન વધારવા માટે અને અન્ન ઉત્પાદન સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો. બરાબર, એટલે કે ઉત્પાદન વધારવા અને સુધારણા માટે કઈ પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ? તો અહીં કીધું છે કે ભારતમાં 1952 થી 2010 સુધીમાં ખેતી લાયક જમીનમાં 25% વધારો થયો. કારણ કે તે સમયે વસ્તી ઓછી હતી. આજે જોઈએ તો આપણે મોટા ભાગની ટેકરાવાળી જમીન પણ લેવલ કરીને ત્યાં ખેતી કરતા થયા છે, એટલે કે એરિયામાં વધારો થયો, 25% જેટલો વધારો થયો છે. સાથે સાથે તે સમયે જે પાકનું ઉત્પાદન હતું એમાં 4 ગણો વધારો થયો છે. કારણ કે જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ જરૂરિયાત પણ વધતી જાય છે અને જરૂરિયાત વધારવા માટે વધારે ઉત્પાદન મેળવવું જરૂરી છે. તો અન્ન ઉત્પાદન વધારવાની પ્રણાલી 3 ચરણોમાં વહેંચાઈ ગયેલી છે, એટલે કે નક્કી કરવામાં આવેલી છે. નંબર 1, પહેલા બીજની પસંદગી કરવી જોઈએ. સારી ગુણવત્તા વાળું બીજ કે જે વધારે ઉત્પાદન આપે છે. પાકનો યોગ્ય દેખરેખ થવો જોઈએ. જંગલી પ્રાણીઓ કે અન્ય પ્રાણીઓથી એને નુકસાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ. અને પાકની સુરક્ષા અને એની કાપણી એ પણ વ્યવસ્થિત રાખવી જોઈએ. બરાબર, કાપણીમાં આગળ પાછળ થઈ જાય તો પણ આપણે અનાજનો બગાડ થાય છે. બરાબર, તો આ પાકનું ઉત્પાદન વધારવા માટે 3 પ્રણાલી, ફરીથી બોલું છું, બીજની પસંદગી, પાકની યોગ્ય દેખરેખ અને પાકની સુરક્ષા અને એની કાપણી, આ 3 ભાગોમાં એનું વિભાજન કરવામાં આવેલું છે. તે જ રીતે પાક ઉત્પાદન સુધારવું હોય એના માટેની કઈ પ્રવૃત્તિ? તો એમાં નંબર 1 છે કે પાકની જાતો સુધારવી જોઈએ. દાખલા તરીકે આપણે બધાને ખબર જ છે કે આપણાથી આજથી 20-25 વર્ષ પહેલા કડા, બરાબર, પછી બંગાળને એ ભાત કરતા હતા. આજે ભાગ્યે જ કોઈ એ ભાત કરે છે કારણ કે એનું ઉત્પાદન ઓછું છે.
એટલે પાકનું વધારે ઉત્પાદન, પાકનું સુધારણા માટે પહેલા પાકની જાતો સુધારવી જોઈએ. આજે ટોટલી આપણે ભાત ડાંગરની વાત કરીએ તો હાઇબ્રિડ રોપીએ છીએ અથવા તો એનું ઉત્પાદન લઈએ છીએ, એ પેલા કરતી ડબલ કરતા પણ ઘણીવાર વધારે ઉત્પાદન આપે છે. નંબર 2, ઉત્પાદનમાં પણ સુધારો કરવો જોઈએ. બરાબર, ઉત્પાદનમાં પણ સુધારો કરવો જોઈએ. અને ત્રીજા નંબરે પાકનું યોગ્ય સંરક્ષણ કરવું જોઈએ. બરાબર, કે જેથી આપણે વધુ ઓછી જગ્યામાં વધુ પાકનું ઉત્પાદન મેળવી શકીએ. આમ અન્ન ઉત્પાદન વધારવા અને સુધારણા માટેની આટલી ક્રિયાઓનો સમાવેશ આપણે કરવો જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ. પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય? સારા લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય અને તે માટેના માપદંડ જણાવો. આપણે જાણીએ છીએ કે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોનું સંકરણ કરવામાં આવે તો એમાંથી નવી જાતો આપણે મેળવી શકાય છે અથવા તો વધુ ઉત્પાદન ધરાવતી જાતો મેળવી શકાય છે. એટલે લક્ષણોને શું કરવું જોઈએ? સંકરણ દ્વારા એમાં ઉમેરી શકાય છે. પાકની જાતોની પસંદગી પર પાકના ઉત્પાદનનો આધાર હોય છે અને એટલા માટે એના કેટલાક માપદંડ છે. જેમ કે જે કોઈ પણ પાક હોય, દાખલા તરીકે ઘઉં હોય કે ડાંગર હોય કે અન્ય કોઈ પણ હોય, એમાં પહેલો માપદંડ છે કે એમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોવી જોઈએ. બીજો માપદંડ છે ખાતર પ્રત્યે પ્રતિચાર આપે, એટલે કે ઝડપથી એની અસર થાય, તે પ્રમાણે પણ એનો માપદંડ હોવો જોઈએ. ત્રીજો નંબર છે નીપજની ગુણવત્તા ઊંચી, એટલે કે જે ઉત્પાદન થાય છે એ ઊંચી ગુણવત્તા વાળું હોવું જોઈએ. ચોથો નંબર છે કે પાકનું ઉત્પાદન પણ વધારે હોવું જોઈએ. અગાઉ ડાંગરની વાત કરી કે જે કળા છે આપણે જે એરિયામાં રોપીએ એ જ એટલા જ એરિયામાં જો નવું સંકરણ ડાંગર આપણે રોપવામાં આવે અથવા નવી જાતિ રોપવામાં આવે તો એના કરતી 3 ગણું પાકનું ઉત્પાદન વધારે મેળવી શકાય છે. તો એ પ્રમાણે આ પાકના સંકરણ દ્વારા આપણે વધુ ને વધુ પાકનું ઉત્પાદન મેળવી શકીએ, પરંતુ એના માટે 4 માપદંડ હોવા જરૂરી છે. આગળનો પ્રશ્ન, પાક સુધારણામાં સંકરણ સમજાવો. તો સંકરણ કેવી રીતના કરવામાં આવે છે એની વાત આપણે સમજવાની છે. કે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણથી ઉમેરી શકાય છે. જે સારા લક્ષણો છે, દાખલા તરીકે ડાંગર, તો ડાંગરમાં કેટલી બધી જાતો છે, દરેકની ખાસિયતો જુદી જુદી છે, દરેકના લક્ષણો જુદા જુદા છે. બરાબર, તો એને સંકરણથી એને કોઈ એકમાં ઉમેરી શકાય છે. વિવિધ આનુવંશિક લક્ષણો વાળી વનસ્પતિમાં સંકરણ કરાવતા જમીન બંધારણ સુધારો કરી શકાય, એટલે કે જમીનમાં પણ બંધારણનો સુધારો કરી શકાય. તો સંકરણના મુખ્ય 3 પ્રકારો છે. નંબર 1, અંતઃજાતીય સંકરણ. તો અંતઃજાતીય સંકરણમાં શું કરવાનું છે? તો કે એક જ જાતિની વનસ્પતિ, એક જ જાત છે, બરાબર, એમાં 2 જુદી જુદી જાત વચ્ચે સંકરણ કરવામાં આવે અને જે નવું બીજ અથવા તો છોડ મેળવાય એને અંતરજાતીય સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે આંતરજાતીય. શબ્દો ખૂબ મહત્વના છે. આંતરજાતીય સંકરણ. તો આમાં એક જ પ્રજાતિની, જાતિ અને પ્રજાતિ અલગ અલગ વસ્તુ છે, બરાબર. તો એક જ પ્રજાતિની વનસ્પતિની 2 જુદી જુદી જાતિઓ વચ્ચે સંકરણ કરવામાં આવે અને નવું બીજ કે છોડ મેળવી શકાય છે. અને નંબર 3, આંતરપ્રજાતીય, એટલે કે 2 ભિન્ન વનસ્પતિ હોય, જુદી જુદી વનસ્પતિ હોય, એની પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા કોઈ નવું બીજ કે નવો છોડ મેળવી શકાતો હોય છે. તો આ રીતે સંકરણને 3 પ્રકારે આપણે નવી જાતોનો ઉછેર અથવા તો નવી જાતો આપણે મેળવી શકીએ. જનીનિક રૂપાંતરિત પાકો. કેટલાક પાકોમાં જનીનિક રૂપાંતર કરવામાં આવે છે, બરાબર, અને એ જનીનિક ફેરફાર કરવામાં અથવા તો ઈચ્છિત લક્ષણો વાળું જનીન એની અંદર ઉમેરવામાં આવે અને એમાંથી જે નવું બીજ કે છોડ તૈયાર થાય એ જનીનિક રૂપાંતરિત પાકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મેં 2 ઉદાહરણ લખેલા છે, બીટી કપાસ અને બીટી રીંગણ. તો બીટી કપાસ એ શું છે? તો સામાન્ય રીતે કપાસમાં સૌથી વધારે કપાસના ડોડાને, એટલે કે રૂ બનવા પહેલાની ક્રિયા છે એને ઈયળ કોતરી ખાય છે, એના પાનને સૌથી વધારે નુકસાન કરે છે. હવે એ બીટી કપાસના છોડમાં એક જનીનિક ફેરફાર કરવામાં આવ્યો, વાયરસનો એક નાનો ટુકડો દાખલ કરવામાં આવ્યો. તો એ ટુકડો દાખલ કરવાથી જે નવી વનસ્પતિ મળી, કપાસનો છોડ મળે છે,
એના પર ઈયળ તો થાય છે, બરાબર, પરંતુ એ ઈયળ એને ખાઈ શકતી નથી, કોરી શકતી નથી, અને પરિણામે ઈયળ એમને એમ નાશ પામે છે. તો એ જે કપાસ છે એને બીટી કપાસ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે બીટી રીંગણમાં પણ આવી જ રીતના જનીનિક ફેરફાર કરીને રીંગણનો નવો છોડ મેળવવામાં આવ્યો કે જે નવું જ કંઈક જનીનિક લક્ષણો ધરાવતો છોડ મળે છે આપણને. તો આ પ્રમાણે આપણે પાક સુધારણાના સંકરણમાં કેવી રીતના સંકરણ કરવામાં આવે છે તે, અને કેવી રીતે નવો છોડ અથવા તો નવું બીજ મેળવવામાં આવે છે એને આપણે સમજી શકીએ. આગળનો પ્રશ્ન જોઈએ. કયા પરિબળો અથવા તો કારકો માટે જાત સુધારણા કરવામાં આવે છે? જાતિની સુધારણા કેમ કરવામાં આવે છે એના આ 6 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કે વધુ ઉત્પાદન, એટલે કે કોઈ પણ પાક એકર દીઠ, એકર એ જમીન માપવાનું એક એકમ છે, તો એકર દીઠ પાકનું ઉત્પાદનમાં વધારો થાય તે રીતનું આપણે જાત સુધારણાનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 2, ગુણવત્તા સુધારણા, એટલે તેની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ, કે પાકમાં ગુણવત્તામાં ભિન્નતા, દાખલા તરીકે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, બરાબર, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, એટલે કે વધુ સારું પ્રોટીન, અને તેલીબિયામાં વધુ તેલ હોય, એવા ગુણવત્તા સુધારણામાં પાકનું સંકરણ કરવું જોઈએ. ત્રીજો મુદ્દો છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. તો જૈવિક એટલે જે જીવિત છે તે, ને અજૈવિક એટલે જે જીવિત નથી તે, બરાબર. તો જૈવિકમાં કોનો સમાવેશ થાય છે? તો વિવિધ પ્રકારના રોગો, કીટકો અને કૃમિઓ, બરાબર, એ જૈવિક પ્રતિરોધકતા પણ ધરાવતો છોડ હોવો જોઈએ. અજૈવિક ઘટકો જેમ કે વધુ પડતી ઠંડી, હિમપાત એટલે કે બરફ વર્ષા થવી, જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવું જોઈએ, અનાવૃષ્ટિ એટલે ખૂબ ઓછો વરસાદ કે અતિવૃષ્ટિ એટલે ખૂબ વધારે વરસાદ, બરાબર, કે જેથી પાકનું ઉત્પાદન શું થાય છે? ઘટે છે. તો આપણે એવી જાતો સંકરણ દ્વારા મેળવવી જોઈએ કે જેને જૈવિક અને અજૈવિક પરિબળો ઓછામાં ઓછી અસર થાય અને પાકનું ઉત્પાદન આપણે વધારે મેળવી શકીએ. ચોથો મુદ્દો છે પરિપક્વન સમયમાં ફેરફાર, એટલે કે પાકનું જે વાવણીથી માંડીને આપણે કાપણી કરીએ છીએ ત્યાં સુધીનો સમયગાળામાં ફેરફાર, બરાબર. તો પાક વાવણીથી લણણી સુધીનો સમયગાળો જો ટૂંકો હોય તો આપણે ઓછા સમયગાળામાં પાકનો ખર્ચો પણ ઓછો આવે, કારણ કે એની સાચવવાની જવાબદારીથી માંડીને ઘણો બધો સમય બચે છે. તેમજ ખેતરમાં વધુ પાક ઉગાડી શકાય. જો સમયગાળો ઓછો હોય તો બીજો પાક એના પછી ટૂંકા ગાળાનો પાક હોય તો આપણે લઈ શકીએ, બરાબર. એટલે પરિપક્વન સમયમાં ફેરફાર એ પણ જાત સુધારણા માટે ખૂબ અગત્યનો મુદ્દો છે. કાપણીની ક્રિયા સરળ અને પાકને નુકસાન ઓછું થાય, બરાબર. ઓછા સમયમાં જો તૈયાર થઈ જતો હોય તો કાપણીની ક્રિયા પણ સરળ થઈ પડે અને પાકને બીજા કીટકો કે પ્રાણીઓથી નુકસાન થતું પણ અટકી શકે છે. પાંચમો મુદ્દો વ્યાપક અનુકૂળતા, બરાબર, કે આવી જે જાતો છે એનો વિકાસ કરવામાં આવી જાત વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે. દાખલા તરીકે ઘણી એવી જાતો છે કે જે અમુક એરિયામાં થાય છે, અમુક એરિયામાં તમે એને ગમે તેટલી કાળજી રાખો પણ એ ઉત્પાદન મેળવી શકાતું નથી, બરાબર. એટલે આપણે એવી નવી સંકર જાતોનો વિકાસ કરવો જોઈએ કે જેથી એ વિવિધ જુદી જુદી આબોહવા હોય એમાં પણ ઉગાડી શકાય અને એનું પાકનું ઉત્પાદન આપણે મેળવી શકીએ. છેલ્લો મુદ્દો છે કે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. ઈચ્છિત કૃષિકીય એટલે ખેતીવાડીની લાક્ષણિકતા. દાખલા તરીકે ઘાસચારા માટે ઉપયોગી, આપણે પશુપાલનનો ધંધો કરતા હોય તો ઘાસચારા માટે ઉપયોગી પાક એ લાંબી અને વધુ શાખાઓ હોય તે ઈચ્છનીય છે, બરાબર. લાંબુ હોવું જોઈએ, વધારે શાખા હોય તો થોડોક આપણે એ ઘાસચારાને કાપીએ તો વધુ પ્રાણીઓને આપણે એને આપી શકીએ છીએ. બીજો મુદ્દો કીધો છે પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે, કે અનાજનું ઉત્પાદન કરવું હોય તો નીચો છોડ હોય તો એ ગમે તેવી વિપરીત પરિસ્થિતિ પર્યાવરણમાં પણ સીધો ટકી રહે, નીચે ન પડે, એટલે કે એનું ઉત્પાદન જળવાઈ રહે અથવા તો બગાડ ન થાય. બીજું એનું કારણ છે કે એનો ઉછેર માટે ઓછા પોષક તત્વોની આવશ્યકતા રહે છે. એટલે જેમ છોડ વામન નીચો હોય એમ એને પોષક તત્વોની જરૂરિયાત પણ ઓછી છે અને ટૂંકા સમયમાં ઝડપથી તૈયાર થતો હોવાથી જમીનમાંથી એટલા પોષક તત્વો પણ ઓછા ખેંચે છે. અને છેલ્લું
કે આવા લક્ષણોવાળી વિકસતી જે જાતો છે એને વધુ ઉત્પાદન માટે મદદ કરે છે. તો આ પ્રમાણે જાત સુધારણામાં વિવિધ કારકો અથવા તો વિવિધ પરિબળો એ આમાં હોય એ વધુ ઈચ્છનીય છે. પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન એટલે કે આયોજન. તો અન્ય દેશો એટલે કે મોટા ખેતી પ્રધાન જે દેશો છે, બરાબર, એ દેશની સરખામણીમાં ભારતમાં નાના ખેતરથી માંડીને મોટા ખેતર સુધીમાં આપણા લોકો ખેતી કરે છે. આપણી જ વાત કરીએ તો ખૂબ નાના ક્યારાઓ છે. જ્યારે તમે અમુક દેશોમાં જુઓ તો લગભગ 5-10 એકરનું એક જ ખેતર હોય છે, બરાબર. આપણે ત્યાં એ શક્ય નથી. બીજી વાત કે ખેડૂતો પાસે ભૂમિ એટલે કે જમીન, ધન એટલે કે પૈસા અને તકનીકી એટલે કે ટેકનોલોજી, બરાબર, એ પ્રાપ્યતા ઓછી અથવા તો વધારે હોય છે, બરાબર. આગળનો મુદ્દો છે કે વધુ રોકાણ અથવા તો વધુ યોગદાન અને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ જોવા મળે છે. તો પાક ઉત્પાદન પ્રણાલીના પ્રકારો 3 રીતે કરી શકાય છે. અહીંયા પહેલો ભાગ આપેલો છે કે બિલકુલ રોકાણ વગર ઉત્પાદન કરી શકાય, ઓછું રોકાણ કરીને પણ ઉત્પાદન મેળવી શકાય અને વધુ રોકાણ કરીને પણ ઉત્પાદન મેળવી શકાય છે. આગળનો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિમાં પોષક તત્વો સમજાવો. તો કોઈ પણ વનસ્પતિ હોય એમાં વધુ પાકનું ઉત્પાદન મેળવવા માટે આપણે એની માવજત કરવી પડે છે. એમાં ખાતર, પાણીથી માંડીને બધી આપણે કાળજી રાખીએ છીએ. તો નંબર 1 પહેલો મુદ્દો છે કે પોષક તત્વોની આવશ્યકતા છે. દરેક પાક માટે પહેલી જરૂરિયાત હોય તો તે પોષક તત્વોની આવશ્યકતા છે કે જે જમીન અથવા તો જમીનમાંથી ન મળે તો આપણે રાસાયણિક ખાતર સ્વરૂપે પણ આપણે એને ઉમેરીએ છીએ. તો વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને એની તંદુરસ્તી માટે આપણે પોષક તત્વોની આવશ્યકતા રહે છે, બરાબર. જો તમે ખાતર ઓછું નાખો તો શું થાય છે કે પાક નબળો થાય છે, છોડ નબળો થાય છે, પરિણામે પાકનું ઉત્પાદન પણ ઓછું થાય છે. એટલે પોષક તત્વો આવશ્યક છે વનસ્પતિ માટે, એના વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત છોડ માટે. નંબર 2 પોષક તત્વોની પ્રાપ્તિ. તો વનસ્પતિને પોષક તત્વો 3 સ્વરૂપે મળે છે: હવા, પાણી અને ભૂમિ એટલે કે જમીન. કયા કયા તત્વો એને આપણે જોઈએ તો હવામાંથી વનસ્પતિ કાર્બન અને ઓક્સિજન બે લે છે. પાણીનું અણુ સૂત્ર H2O છે, એટલે કે એમાંથી H એ મેળવે છે, હાઇડ્રોજન મેળવે છે. જમીન તો બાકીના 13 તત્વો છે એ જમીનમાંથી મળે છે, બરાબર. એમાં પાછા 2 પ્રકાર પાડેલા છે: બૃહદ પોષક તત્વો એટલે કે ગુરુ પોષક તત્વો. બૃહદ એટલે ગુરુ એટલે કે મોટું. એમાં નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા 6 તત્વો છે જેને બૃહદ એટલે કે ગુરુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત 7 પોષક તત્વો છે કે જે સૂક્ષ્મ પોષક તત્વો છે જેની જરૂરિયાત ખૂબ ઓછી છે પણ જરૂરિયાત છે. એવું મેંગેનીઝ, બોરોન, Fe એટલે આયર્ન, ઝિંક, કોપર એટલે કે તાંબુ અને ક્લોરીન જેવા 7 તત્વોની જરૂર છે જેને સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. હવામાંથી કેટલા મળે છે અને 2, પાણીમાંથી કેટલા મળે છે 1 અને જમીનમાંથી કેટલા મળે છે 13. એમાં બૃહદ એટલે કે ગુરુ પોષક તત્વો 6 છે અને સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વો 7 છે, બરાબર. ત્રીજો ટોપિક છે કે પોષક તત્વોની ઉણપ. પોષક તત્વોની ઉણપ પણ પાકના ઉત્પાદન પર ખૂબ મોટી અસર ઉપજાવે છે, બરાબર. તો વનસ્પતિમાં પોષક તત્વોની ઉણપ હોય તો એની પ્રજનનની ક્રિયા, એની વૃદ્ધિ, પછી રોગો જેવી ક્રિયા પર અસર પડે છે અને પરિણામે પાકનું ઉત્પાદન ઓછું થાય છે. છેલ્લો મુદ્દો ખાતરની આવશ્યકતા. ખાતર એ પોષક તત્વો સીધું જ છોડને અથવા તો પાકને મળે છે. તો પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતરની આવશ્યકતા પણ રહેલી હોય છે અને એટલા માટે આપણે દર વર્ષે અથવા તો 1 વર્ષ છોડીને આપણી જમીનમાં છાણિયું ખાતર નાખવું જોઈએ કે જેથી જમીનની ફળદ્રુપતા પણ જળવાય, જમીનનું બંધારણ પણ જળવાય અને પાકને જે જમીનમાંથી પોષક તત્વો જોઈએ છે તે પણ એમાંથી મળી રહે છે. લેસન
એક, આપણા વનસ્પતિ ખોરાકમાં પોષક ઘટકો જણાવી તેના વનસ્પતિ સ્ત્રોતો જણાવો. 2, અનાજ, દાળ અને ફળો શાકભાજીમાંથી આપણને શું મળે છે. 3, સંકરણ માટે પાકના જાતિ કે જાતના પસંદગીના માપદંડ જણાવો. 4, વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે કરે છે.